અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિર જમીનને લઈ વિવાદ સર્જાયો છે. મંદિરની જગ્યા અને રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા લેવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સામે આવ્યો છે. ત્યારે આજે 11 ડિસેમ્બરના રોજ સવારે બુલેટ ટ્રેનના અધિકારીઓ સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા છે. ત્યારે સ્થાનિક લોકો અને મંદિર તરફથી રામધૂન શરૂ કરી દેવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે જમીનને લઈ વિવાદ સર્જાયો છે. આજથી બુલેટ ટ્રેનની વધારાની કામગીરી માટે જે જગ્યા રેલવે વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે તે જગ્યામાં કામ શરૂ કરવાનું હતું. જો કે સવારથી આ જગ્યા પર રામધૂન શરૂ કરી દેવામાં આવી હતી, જેથી સાબરમતી પોલીસનો બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસ દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને 10 થી 15 મિનિટમાં જગ્યા ખાલી કરી દેવામાં આવે. રેલવેની જગ્યા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે લેવાની હોવાના કારણે થઈને આ જગ્યા ખાલી કરી દેવામાં આવે, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની 5 જેટલી ગાડી અને 50થી વધારે પોલીસ કર્મીઓની મદદથી હાલ આ જગ્યા લેવા માટે થઈ બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. બંને પક્ષો વચ્ચે રકઝક થઈ, જોકે પોલીસે બંને પક્ષે સમજાવટ કરી હતી. બુલેટ ટ્રેનના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત વાતચીત કરવામાં આવી, જે બાદ બંને પક્ષો વચ્ચે જમીનની માપણી અને જગ્યા બાબતે ચર્ચા થઈ હતી. મંદિરમાં જવા માટેની જગ્યા બાબતે સમાધાન થયું હતું અને સંપૂર્ણ જે જગ્યા લેવાની હતી એ જગ્યાએ થોડી જગ્યા છોડી બાકીની જગ્યામાં પતરા મારવા અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સાથે રહી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ જમીનની જગ્યા માટેની માપણી કરવામાં આવી. મોટાભાગની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા માપણી કરી દેવામાં આવી છે, જેથી મંદિરમાં જવાની જગ્યા ખૂબ નાની બની ગઈ છે. આ જમીન માટે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ કલેક્ટરથી લઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પણ ચર્ચા કરી ચૂક્યા છે. હાલ પૂરતી મંદિરની જગ્યા પાસે રામધૂન ચાલુ રાખવામાં આવી છે. વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ.